વિડીયોમાં હું છું ચેતન સોની, ભારત એજ્યુકેશન સેન્ટર ડીસા. લિબર્ટી પેપર સેટ 2026માં આપેલા 10 પ્રશ્નપત્રો 2026ના અંકમાંથી 10 પ્રશ્નોમાં આપણે ક્વેશ્ચન નંબર 33, 34, 35 સેક્શન સીમાં જે આપેલા હોય છે ફંક્શનના એ ક્વેશ્ચનનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો પ્રશ્નપત્ર નંબર 1, લેટ્સ મૂવ. તમે જોઈ શકો સેક્શન સીમાં મેચ આપેલું છે. જો મેચ એટલે જોડો, મેચ કરો. ધ લેંગ્વેજ ફંક્શન, ભાષાના ફંક્શનો વિથ સેન્ટેન્સ સાથે મેચ કરો. ચાલો જોઈએ કેવી રીતે કરવાનું સમજી લો. હું તમને બે રીત આપું આમાં. એક રીત છે A to B જવાનું આપણને, અને નહીંતર બીજી રીત છે B to AI જવાનું. એમાં કંઈ વાંધો નથી, પણ યાદ રાખજો બીમાં 4 ફંક્શન આપેલા હોય છે અને એ 4 માટે એમાં 3 વાક્યો આપેલા હોય છે. એટલે 3 વાક્યો 33, 34, 35 આમ 3 માર્ક્સ તમને આપશે. જરાય ઉતાવળ કરવા નથી. અગર તમને ફંક્શનની થિયરી અર્થાત કયા ફંક્શનમાં શું હોય છે ખબર નથી તો તમે નીચે આપેલી લિંકમાં ક્લાસ પ્લસ આપણી ભારત એજ્યુકેશન સેન્ટરની એપ્લિકેશન ઉપર જાઓ, 10મા ધોરણના ઇંગ્લિશના વિડીયો સેશન ઉપર જાઓ અને એમાં જઈને એ થિયરી શીખી લો. ઓકે મિત્રો, અને જો તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો હું તમને આ રીતે વિડીયો પણ ફંક્શનની થિયરી માટે આપીશ. ચલો લેટ્સ મૂવ. સ્ટાર્ટ કરીએ પહેલાં A to B. ક્વેશ્ચન નંબર 33માં લખ્યું છે બાહુબલી કેન ડિફીટ એનીવન. બાહુબલી કોઈ પણને હરાવી શકે છે. કેન ડિફીટ એ શું બતાવે છે તો કે પર્સનનું ડિસ્ક્રાઇબ કરતું નથી. એક્સપ્રેસિંગ એબિલિટી, ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કેટલી વખત એક્શન થઈ. ફ્રીક્વન્સી એક્શન થવાની, ક્રિયા થવાની આવૃત્તિ બતાવે, અર્થાત સમયદર્શક શબ્દ અહીંયા આવશે. ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે સમયની વાત કરતો હોય તો આપણને જવાબ મળી ગયો એબિલિટી, એટલે કે એ કામ કરવાની ક્ષમતા બતાવે છે. તો આપણી પાસે અહીંયા 33માં થઈ જશે બી. આ બી થઈ જશે. ચલો બીજું 34 નંબરનો પ્રશ્ન. મયુર નેવર ક્વોરલ્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ. મયુર ક્યારેય તેના દોસ્તો સાથે ઝઘડતો નથી. તો ઝઘડે છે, ઝઘડતો નથી એટલે કે આ ફ્રીક્વન્સી બતાવે છે, અને ફ્રીક્વન્સી માટે અહીંયા સી. ફ્રીક્વન્સીનો મતલબ થાય ઝઘડવાનું કામ કેટલી વાર થાય, એટલે કે એની આવૃત્તિ શું, તો ક્યારેય નથી ઝઘડતો. અર્થાત અહીંયા 34 નંબરમાં આપણને જવાબ મળશે સી. ચલો 35 નંબરની વાત કરીએ તો 35 નંબરમાં ધ બોય હુ, છોકરો કે જે ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. છોકરો જે સિન્સિયરલી વાંચી રહ્યો છે એ જેનિલ છે. છોકરાની ઓળખાણ આપી, છોકરા વિશે ડિસ્ક્રાઇબ કર્યું કહેવાય, છોકરાની વિશે વર્ણન કર્યું કહેવાય, એટલે ડિસ્ક્રાઇબિંગ એ પર્સન એ. તો અહીંયા જવાબ તમને મળશે એ. મિત્રો આ એકદમ શાંતિથી મેં તમને સમજાવ્યું. હવે ઉલટું કરીએ તો પણ આ રીતે જ જવાબ તમને સેટિંગ થશે, પરંતુ ફંક્શન યાદ હોય તો. ચલો ઉલટામાં સમજાવો. ડિસ્ક્રાઇબિંગ એ પર્સન વિશે શોધી નાખો એક વાક્ય. તો અહીંયા બાહુબલી કેન નથી, મયુર નેવર, ધ બોય હુ, તો અહીંયા આવી ગયું. અર્થાત 35 નંબરમાં તમને એ મળી જશે. પછી એબિલિટી બતાવવા માટે આપણે પહેલું જ વાક્ય વાંચ્યું હતું કેન ડિફીટ, એટલે તમને અહીંયા બી મળી જશે 33માં. અને ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે અહીંયા નેવર આવ્યું, તો આ ફ્રીક્વન્સી ઓફ એક્શન સી. તો આ રીતે ઉલટામાં પણ તમે જઈ શકો. ચલો પ્રશ્નપત્ર નંબર 2, ક્વેશ્ચન પેપર નંબર 2, લેટ્સ મૂવ. આ રહ્યો ક્વેશ્ચન, વિભાગ સીનો મેચ સિસ્ટમ. ચલો આપણે સિસ્ટમથી જોઈ લઈએ ફટાફટ. 33 નંબરનો કહે છે ઇફ આવી ગયો અહીંયા જુઓ, અને ઇફ શું બતાવે છે તો કે પ્લેસ નથી બતાવતું, મેનર નથી બતાવતું, પ્રોસેસ નથી બતાવતું, શું બતાવે કન્ડિશન. એટલે આપણને તરત જ ખબર પડી ગઈ કે પહેલું જે 33 નંબરનું છે એમાં અહીંયા ડી આવશે આન્સર. ઇફ ધ બસ અરાઇવ્સ ઓન ટાઈમ, જો બસ સમયસર આવે તો આઈ વિલ બી એબલ ટુ ગીવ ધ પેકેજ, તો હું પેકેજ આપી શકીશ. પરંતુ વાક્ય વાંચવાની જરૂર નથી, 33માં ડી આવી ગયું. ચલો 34 નંબરમાં વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ વિલેજ, કે જ્યાં ગામ કે જ્યાં વીર સાવરકર વોઝ બોર્ન એ સ્થળનું માર્ગદર્શન આપે છે. એટલે આ 34નો આન્સર થઈ ગયો તમારો ક્લિયર. એ જ રીતે 35 નંબર વાત કરીએ. અભય ડાન્સ્ડ વેરી ગ્રેસફુલી. કેવી રીતે? રીત આપી એટલે પ્રોસેસ ના થાય, રીત આપી મતલબ કે અહીંયા બી 35 નંબરનો બી આન્સર થઈ ગયો. એ મેનર કહેવાય. કેવી રીતે નાચ્યો? મેનર. રાઈટ છે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ, અને એ છે ક્વેશ્ચન પેપર 3.
ક્વેશ્ચન પેપર 3માં 50 નંબરનો પ્રશ્ન, સોરી સી સેક્શનમાં પહેલું જ ક્વેશ્ચન મેચ, અને છે ક્વેશ્ચન નંબર 33, 34, 35. ચલો જોઈએ 33 નંબરનો ક્વેશ્ચન. ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ. અર્થાત અહીંયા માણસ નથી, પ્લેસ છે, અને પ્લેસની ઓળખાણ આપી કે જે મારા વિલેજમાં રહેલું છે એ ખૂબ ફેમસ છે, એટલે એમણે ડિસ્ક્રાઇબ કર્યું લોકેશનને. તો પ્રોસેસ નથી, કન્ડિશન નથી, મેનર નથી, પ્લેસ છે. અર્થાત અહીંયા ડી 33 નંબરનો જવાબ થઈ ગયો તમારો ક્લિયર. 33માં ડી. ઇફ આવી ગયું, કન્ડિશન થઈ ગઈ, એટલે કન્ડિશન બતાવે છે બીમાં, એટલે 34 નંબરનો આન્સર થઈ જાય બી. ચલો એ પણ થઈ ગયું ક્લિયર. અને 35 ખેવના સ્પીક્સ સો ઇલોક્વેન્ટલી, અર્થાત એ મેનર બતાવે છે, એટલું સરસ રીતે ફટાફટ બોલે છે. અર્થાત 35માં આવી ગયું સી, કેમ કે એમાં મેનર આપેલી છે. એ તમારું 35 નંબરનું ક્વેશ્ચન. મિત્રો કેટલું સહેલું છે વિચાર કરો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપરમાં આપણે પહોંચીએ છીએ, અને એ છે પ્રશ્નપત્ર નંબર 4. 4નો સી સેક્શનમાં આપણે જઈએ, અને એમાં પ્રશ્ન નંબર છે 33, 34, 35. મિત્રો હવે ફટાફટ થશે, કેમ કે તમને આવડી ગયું છે. મિહિર જોઈન કરશે આપણને ફ્રોમ અમદાવાદથી. ચલો એ એક્શન લેવાનો છે. કલ્પેશ પ્લેઝ મોર અગ્રેસિવલી દેન મયુર, કમ્પેરિઝન આપી. કલ્પેશ કેવી રીતે રમે છે, મયુર કેવી રીતે રમે છે. મેહુલ ઓફન કમ્સ ટુ મીટ કિરણ, એટલે ઘણીવાર આવે છે. જોઈએ ફંક્શન. ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, તો આ ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં ઓફન બતાવે છે. 35 નંબરમાં એ આન્સર આવી જશે. તો અહીંયા 35માં એ સેટ થાય છે. સ્પેસિફાઈંગ લોકેશન, તો અહીંયા જોઈએ આપણે. પછી કમ્પેરિંગ પર્સન્સ, તો આ થઈ ગયું. કલ્પેશ સાથે મયુરનું કમ્પેરિઝન છે, અહીંયા 34માં સી આવશે. જો અહીંયા 34 સાથે સી. છેલ્લે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, 33માં લખ્યું છે મિહિર આપણને જોઈન કરશે અમદાવાદથી. તો એક્શન કોઈ બતાવતી નથી, એક્શનનું વર્ણન નહીં અહીંયા. એ લોકેશન સ્પેસિફાઈ કરવાનું છે કે ભાઈ આ મયુર ક્યાંથી જોઈન કરવાનું છે. એટલે 33 નંબરમાં આન્સર આવશે બી. તમારું બીમાં આન્સર રહેશે 33. ઠીક છે મિત્રો. ચલો નેક્સ્ટ પેપરમાં જઈએ આપણે, જે છે પ્રશ્નપત્ર નંબર 5. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપર, અને સી સેક્શનમાં આ પેપરમાં આપણે જઈએ મેચિંગમાં. ચલો પહેલું છે 33 નંબરનો ક્વેશ્ચન. તીર્થ ઓલવેઝ ફ્રીક્વન્સી બતાવે. ગોઝ ટુ સ્કૂલ, ફ્રીક્વન્સી હોય તો આપણે જોઈ લઈએ. ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન, એટલે લોકેશન. ફ્રીક્વન્સી ઓફ એક્શન આવી ગયું. 33 નંબરનો આન્સર બી આવશે. 2 frogs fell into the well, 2 દેડકાઓ કૂવામાં પડી ગયા. જોઈએ આ ભૂતકાળ બતાવે છે, એટલે ભૂતકાળની એક્શન પાસ્ટ એક્શન, સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય કોઈ છે. જોઈએ બી તો પતી ગયું. એક્શન ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ લોકેશન છે, તો નથી જો દેખાતું, અહીંયા ડિસ્ક્રાઇબ નથી થયું ને, એટલા માટે. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ એક્શન, તો આ એક પાસ્ટ એક્શન કહેવાય. સી 34 નંબરનો જવાબ થઈ જશે તમારો સી. અને લાસ્ટ છે ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શન્ટ શિવ ટેમ્પલ. અર્થાત એ લોકેશન પણ છે, અને સાથે સાથે એનું વર્ણન પણ છે. સ્પેસિફાઈ પણ કર્યું છે, સાથે વર્ણન પણ કર્યું છે. તો એનો મતલબ કે 35 નંબરમાં આન્સર આવશે એ, એટલે કે એનો જ ક્વેશ્ચન થશે 35. નેક્સ્ટ ક્વેશ્ચન પેપર નંબર 6, એમાં સી સેક્શન, અને એમાં મેચિંગનો ક્વેશ્ચન. 33 નંબરનો પ્રશ્ન છે. પહેલાં આપણે જોઈ લઈએ ફંક્શન. વ્યક્તિનું નિર્દેશ કરવાનું છે. હુઝ, એ 3 શબ્દો પકડીશું આપણે. મેનર, તો મેનરમાં એઝ અથવા ની જેમ, લાઇક પણ આવી શકે. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનમાં ઇફ શોધી નાખવાનું. ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ થિંગમાં વસ્તુ માટે વોટ અથવા વિચ. ચલો જોઈએ. અવર ફ્રીડમ ફાઇટર્સ ફોટ બ્રેવલી, તો એ શું થયું, એકદમ બ્રેવલી એટલે કે બહાદુરીપૂર્વક લડ્યા. તો એ થઈ ગઈ તમારી મેનર, એક્સપ્રેસિંગ મેનર. એટલે 33માં આન્સર આવશે બી, અને બીમાં 33. ક્લિયર. ચલો પછી ઇફ આવી ગયું. 34માં આવશે કન્ડિશન સી, એટલે આનો પણ આન્સર થઈ ગયો, અને અહીંયા સીમાં લખી દો 34. એ જ રીતે ડિસ્ક્રાઇબિંગ થિંગ જોઈ લઈએ. હી ઇઝ ધ બોય, અહીંયા પર્સન છે.
હુ આવ્યું એટલે ધ બોય હુ, કે જે મતલબ એ આન્સર આવશે અને એ છે 35. કારણ કે વ્યક્તિનું નિર્દેશમાં આગળ સમજાવી દીધું અને થિયરી કદાચ ખબર ના હોય તો તમે આગળ જોજો. હી ઇઝ ધ બોય હુ તો વ્યક્તિનું નિર્દેશ કરે છે. નેક્સ્ટ પેપર ઉપર લેટ્સ મૂવ. ક્વેશ્ચન પેપર નંબર 7 અને એમાં સી સેક્શનમાં મેચિંગ વિભાગમાં 33 નંબર. પહેલાં આપણે જોઈશું ફંક્શન. ટાઈમ, એબિલિટીમાં કેન જોઈએ, રીઝનમાં બિકોઝ, સિન્સ, એજ જોઈએ, પ્લેસમાં સ્થળનું નિર્દેશન જોઈએ. લતા કેન સિંગ એ સોંગ, એબિલિટી આવી. અર્થાત નક્કી થઈ ગયું 33માં તમારા આન્સર થશે બી, અર્થાત બીમાં 33 નંબર છે. ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. એ લોકેશનનું અહીંયા વર્ણન કર્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. લોકેશન કહો કે પ્લેસ કહો. લોકેશન કરતાં પ્લેસ એટલે કે અહીંયા જગ્યાનું વર્ણન કર્યું છે કે ભાઈ ડેરી રોડ ઉપર આવેલી સ્કૂલ ઘણી ફેમસ છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે ડીની અંદર 34 ક્વેશ્ચન અને 34માં ડી તમે જે લખો તે જે રીતે લખો સિસ્ટમ લખવાની. અને પછી થયું વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ સ્ટુડન્ટ સ્ટુડ અપ. જ્યારે ટીચર એન્ટર થયા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા. તો અહીંયા રીઝન નથી, રીઝન છે જ નહીં, આ કેન્સલ. એક જ રહ્યું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને બીજું જ્યારે ત્યાંથી ટાઈમ બતાવે છે. અર્થાત એમાં 35 નંબરનો ક્વેશ્ચન સેટ થાય છે. આન્સર 35 માટે એ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પેપર એન્ડ દેટ ઇઝ ક્વેશ્ચન પેપર નંબર 8. ચાલો સી સેક્શનમાં મૂવ કરીએ અને એમાં મેચિંગનો ક્વેશ્ચન પડ્યો છે. સૌથી પહેલું આપ્યું છે ફંક્શનમાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં યાદ રાખજો બટ, ધો, ઓલ્ધો એવા કંઈક શબ્દ હોઈ શકે. એક્સપ્રેસિંગ મેનરમાં તમને ખબર છે કેવી રીતે ની જેમ. ફ્રીક્વન્સીમાં સમયદર્શક શબ્દોની કન્ડિશનમાં ઇફ. જોઈએ પ્રશ્ન 33. અવોઇડ ટોકિંગ લાઉડલી. જોરથી બોલવાનું ટાળો, વાતો કરવાનું ટાળો. તો એ તમારું અહીંયા મેનર બતાવે છે. અર્થાત અહીંયા 33 નંબરનો આન્સર થશે તમારો બી, એટલે કે બીમાં 33 આવશે. પછી આવ્યું ઓલવેઝ આવ્યું છે એટલે ફ્રીક્વન્સી બતાવે છે. તો સીના અંદર 34 સેટ થાય, અર્થાત 34નો જવાબ સી. પછીથી ટ્રાયડ હાર્ડ બટ શું બતાવે છે કોન્ટ્રાસ્ટ, એટલે કે 35 નંબરનો આન્સર એ, એટલે કે 35માં આન્સર થઈ જશે એ. એકદમ ક્લિયર કટ, એકદમ સહેલું છે મિત્રો. ઇફ વાળું કોઈ વાક્ય નથી એટલે કન્ડિશન અહીંયા આવતું નથી. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પેપર એન્ડ દેટ ઇઝ ક્વેશ્ચન પેપર નંબર 9. એમાં સી સેક્શનમાં આપણે ક્વેશ્ચન નંબર 50 ઉપર પહોંચી જઈએ અને એ આ રહ્યો જો, સોરી 50 નહીં, સી સેક્શનમાં મેચિંગ ઉપર, સોરી 33, આઈ એમ સોરી. ચલો, તો અહીં તમે જોઈ શકો છો બી ઓપ્શનમાં આપણે પહેલાં ફંક્શન પકડીએ. ફંક્શનમાં પહેલું છે પર્પઝ. પર્પઝમાં ટુ આવી શકે, સો દેટ આવી શકે, એ હેતુ બતાવે છે. શું બતાવે છે? હેતુ. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝનમાં ડિગ્રીનું વાક્ય હોવું જોઈએ, સરખામણી કરેલી હોવી જોઈએ. ડિસ્ક્રાઇબિંગ લોકેશન કોઈ ચોક્કસ સ્થળ બતાવેલું હોવું જોઈએ. ડિસ્ક્રાઇબિંગ રિજનમાં આપણે વાત કરી કારણ છે અને કારણ દર્શક વાક્ય હોવું જોઈએ. પહેલું જ વાક્ય પકડીએ, રાંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. અર્થાત અહીંયા કમ્પેરિઝન થયું છે. કમ્પેરિઝન બી એ 33નો આન્સર થઈ ગયો. તો 33માં બી. હી ડીડ નોટ અટેન્ડ ધ સ્કૂલ કારણ કે હી વોઝ ઇલ બીકોઝ. અર્થાત એ બતાવે છે રીઝન, અને રીઝન એટલે કે ડીમાં 34 આન્સર થાય, 34નો આન્સર થાય એટલે 34માં ડી લખી દઈએ. એ જ રીતે 35મું સી વર્ક્સ હાર્ડ. કેમ? તે સખત કામ કરે છે. કારણ શું? ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ મેળવવાનો હેતુ થયો, અને હેતુ એટલે પર્પઝ, અર્થાત અહીંયા એ આન્સર આવશે. એ 35માં એ હેતુ. ઠીક છે મિત્રો. અને આ રીતે આપણે લાસ્ટ પેપર ઉપર પહોંચી રહ્યા છીએ. ક્વેશ્ચન પેપર નંબર 10, 10મું માસ્ટર પેપર છે અને એમાં સી સેક્શનમાં મેચિંગ માટેના ફંક્શન આ રહ્યા તમે સામે આપ્યું છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે સમયદર્શક શબ્દ શોધવાનો. સ્પેસિફાઈંગ ટાઈમ ચોક્કસ સમય આપેલો હોય. પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ પોઈન્ટેડ ટાઈમ આપેલો હોય. અને સ્પેસિફાઈંગ લોકેશન એટલે લોકેશન આપેલું હોય. તો અહીંયા આપણે એક્શન આપણે જોઈ લઈએ પહેલાં. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કેટલી વાર થઈ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમય આપવો. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કોઈ કલાક વગેરે બાબત આપવું, જો ઓક્લોકમાં હોય, PM AM વગેરે.
સ્પેસિફાઈંગ લોકેશનમાં સ્થળનું વર્ણન કરેલું, ચોક્કસતા કરેલી હોય. 33 નંબરનો પ્રશ્ન જોઈ લો. શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા ટુક પ્લેસ. શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ઇન અયોધ્યામાં કે દિવસે થઈ? ઓન 22 જાન્યુઆરી 2024. એટલે સમયનું સ્પેસિફાય કર્યું છે, અહીંયા પોઇન્ટેડ ટાઈમ નથી આપ્યો. તો સ્પેસિફાઈંગ ટાઈમ એટલે 33 નંબરમાં આન્સર બી રહેશે. આ આન્સર તમારો થઈ ગયો. બીજું છે વિક્રમ લેન્ડર લેન્ડેડ સક્સેસફુલી. વિક્રમ લેન્ડર એ સક્સેસફુલી સફળતાપૂર્વક ઓન મૂન સાઉથ પોલ, મૂનના સાઉથ પોલ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું, લેન્ડ કર્યું. અર્થાત અહીંયા લોકેશન બતાવ્યું છે, અર્થાત ડી એ 34નો આન્સર બને છે. 34માં આવશે ડી. ઠીક છે મિત્રો. અને 35 અને લાસ્ટમાં વી વિઝિટ ધ ટેમ્પલ એવરી સન્ડે. ક્યારે જાઓ છો, અર્થાત ફ્રીક્વન્સી આપી છે, અર્થાત એ તમારો 35નો આન્સર બને છે. એટલે 35માં આન્સર આવશે એ. તો આ સાથે આ ફંક્શનમાં 3 જગ્યાએ ફંક્શન પૂછાય છે. ફંક્શન સી વિભાગમાં પહેલા જ 3 પ્રશ્નો, બીજા ફંક્શન હવે 36, 37, 38 અને ત્રીજા ફંક્શન 39, 40, 41. આવી રીતે ટોટલ 9 માર્ક્સમાં ફંક્શન પૂછાય છે, જેમાંથી આ જે ફંક્શનનો જે વિડીયો બન્યો એ તમારા માટે બહુ બહુ ક્રુશિયલ કામ કરશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પાછળના પ્રશ્નો આનાથી આવડી જવાના છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, તમને કેવું શીખવા મળ્યું, એની કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં. અને સાથે સાથે લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરો તમારા દોસ્તારોને, તમારા બધા મિત્રોને, તમારા ગ્રુપમાં, જેથી તમારા જેવા 10મામાં ભણતા બધા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. અને મારા તરફથી તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય.